નમસ્કાર, જય માતાજી. હું છું નિશી વાઢેર. આજના વિડીયોમાં આપણે વાત કરશું કે શું તમે 1000 રૂપિયા ઇન્વેસ્ટ કરીને મ્યુચ્યુઅલ ફંડથી કરોડપતિ અથવા તો લાખોપતિ બની શકો છો. ફક્ત ને ફક્ત તમારે દર મહિને 1000 રૂપિયા ઇન્વેસ્ટ કરવાના છે. ખાસ કરીને તમારી સેલેરી 10,000 15,000 રૂપિયા હોય ત્યારે 1000 રૂપિયા તો કોઈ પણ વ્યક્તિ કાઢી જ શકે છે, કેમ કે ખાસ કરીને તમારે ઇન્વેસ્ટ કરવાના છે. લોંગ ટર્મ તમે 1000 રૂપિયા ઇન્વેસ્ટ કરશો, કેટલા વર્ષ તમારે કરવાના છે અને કયા કયા ફંડમાં તમે કરશો તો તમને બેનિફિટ થઈ શકે છે, એ આજે આપણે આ વિડીયોમાં જાણશું. ખાસ કરીને હજી સુધી તમે આપણા ચેનલ ડિજિટલ અનુયુદ્ધમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, કેમ કે આપણે મ્યુચ્યુઅલ ફંડને લઈને તમારા દરેક પ્રશ્નના જવાબ આપતા હોય છે. તો પહેલા તો અહીંયા પર આપણે જોઈ લઈએ કે ખાસ કરીને 1000 રૂપિયા તમે દર મહિને ઇન્વેસ્ટ કરો છો અને છેલ્લા 25 વર્ષમાં તમે ઇન્વેસ્ટ કર્યા હોત તો તમે જમા કર્યા હોત માત્ર 3 લાખ રૂપિયા અને 25 વર્ષમાં તેના 1,52,000 રૂપિયા બન્યા છે. નિપોન ઇન્ડિયા ગ્રોથ ફંડની વાત કરવામાં આવે તો તેમાં તમને રિટર્ન 22.95% મળ્યું છે. ત્યાર પછી આપણે 30 વર્ષનું જોવાનું છે. 30 વર્ષમાં આપણે 1000 રૂપિયા જમા કરશું અને ખાસ કરીને કેલ્ક્યુલેશનમાં હું તમને બતાવીશ. અહીંયા જે પણ રિટર્ન છે તેનાથી આપણે ઓછું રિટર્ન કરશું અને 30 વર્ષનો સમયગાળો તમારી પાસે હશે તો તમે 1 કરોડ રૂપિયા 1000 રૂપિયા જમા કરીને પણ કમાઈ શકો છો. એ પણ આપણે આગળ જોશું. તો પહેલાં તો તમે જોઈ શકો છો કે નિપોન ઇન્ડિયા ગ્રોથ ફંડમાં 1 કરોડ રૂપિયા બનાવ્યા છે, જેમનું જે રિટર્ન છે એ 22.95% છે. ત્યાર પછી અહીંયા ફ્રેન્કલિન ઇન્ડિયા પ્રાઇમા ફંડ છે, તેમનું રિટર્ન છે એ 21.3% તમને મળ્યું છે. છેલ્લા 25 વર્ષમાં ખાસ કરીને 3 લાખ રૂપિયા તમે જમા કર્યા છે, 1000 રૂપિયા કરીને 25 વર્ષમાં, એટલે કે તેના 3 લાખ રૂપિયા તમે જમા કર્યા છે અને તેમનું તમને મળ્યું છે 76,51,999. ત્યાર પછી અહીંયા પર આપણે બીજા મેન જે ફંડ છે જે તમને ઇન્વેસ્ટ કરી શકો, કેમ કે ખાસ કરીને તમને ભરોસો હોય છે, HDFC બેંક છે, SBI બેંક છે, એક્સિસ છે, તેવા ફંડ આપણે પહેલાં લેશું. તો અહીંયા પર આપણે જોઈએ કે HDFC ફ્લેક્સી કેપમાં તમે 1000 રૂપિયા જમા કર્યા હોત અને 3 લાખ થયા હોત તો તેની વેલ્યુ 63,65,000 રૂપિયા થઈ હોત. ત્યાર પછી અહીંયા પર HDFCનું એક છે બીજું HDFC ELSS ટેક્સ સેવર ફંડ, તેમાં પણ 18.77% વ્યાજ આવ્યું છે અને 3 લાખના 50,47,000 બનાવ્યા છે. ત્યાર પછી આપણે જોઈએ કે ખાસ કરીને SBI કેટલા બનાવ્યા છે. SBI હેલ્થકેર ઓપોર્ચ્યુનિટી રેગ્યુલર ફંડ, તેમને ખાસ કરીને 17% વ્યાજ આપ્યું છે અને 3 લાખના 41 લાખ રૂપિયા બનાવ્યા છે. ત્યાર પછી અહીંયા પર જોશું તો SBIનું બીજું ફંડ હોય તો એ પણ આપણે લઈ લઈએ. તો ખાસ કરીને SBI લોંગ ટર્મ ઇક્વિટી રેગ્યુલર છે તો તેનું પણ તમને 15% વ્યાજ તમને 25 વર્ષે મળ્યું છે અને SBI લોંગ ટર્મમાં ખાસ કરીને 28 લાખ બનાવ્યા છે. ત્યાર પછી પર ક્વાન્ટ સ્મોલ કેપ ફંડ છે, તેમને પણ 16% વ્યાજ આપ્યું છે અને 3 લાખના 34 લાખ બનાવ્યા છે. આગળ આપણે જોયું કે ખાસ કરીને 22% રિટર્ન, 20% રિટર્ન, 19%, 18%, 17% એવી રીતે રિટર્ન આપતા હતા. પણ અહીંયા પર આપણે જોશું કે 1000 રૂપિયા જો તમે જમા કરો છો અને 30 વર્ષ માટે કરો છો અને ખાસ કરીને રિટર્ન લોંગ ટર્મમાં તમને એવરેજ રિટર્ન 16 થી 17% મળતું જ હોય છે. તો અહીંયા પર આપણે 17% લઈ લઈએ, કેમ કે આપણે 25 વર્ષનું જોયું તો એમાં પણ તમે જોયું છે કે 22%, 20% એવી રીતે રિટર્ન હતું. પણ આપણે ઓછું રિટર્ન અહીંયા પર સ્મોલ કેપ ફંડમાં તમારે પ્રિફર વધારે કરવાનું છે, કેમ કે 1000 રૂપિયાની તમે સામાન્ય SIP કરાવો છો અને લોંગ ટર્મ તમે કરાવો છો. 1000 રૂપિયા અત્યારના જમાનામાં ખૂબ જ ઓછા કહેવાય, કેમ કે ખાસ કરીને 1000 રૂપિયા કોઈ પણ વ્યક્તિ પોતાના ઇન્વેસ્ટમેન્ટ માટે તો કાઢી જ શકે અને તેમને ઇન્વેસ્ટ જ કરવાના છે. એટલે તમે 1000 રૂપિયાની SIP 30 વર્ષ માટે કરો છો તો ખાસ કરીને 17% તેમનું વ્યાજ આવે છે. તો તમે જમા કેટલા કરશો અને તમને કેટલા મળશે? તો તમે 1000 રૂપિયાની SIP 30 વર્ષ માટે કરો છો અને તેમનું એન્યુઅલ રિટર્ન 17% મળે છે તો 3,60,000 તમે જમા કરો છો અને તેમનું તમને રિટર્ન 1,12,57,000 મળે છે. આ છે પાવર ઓફ કમ્પાઉન્ડિંગ. જેમ તમારા પૈસા ઓછા હશે તો તમારે સમય વધારે આપવો પડશે અને જો તમારા પૈસા વધારે હશે તો તમારે સમય ઓછો આપવો પડશે. એવી રીતે આ કમ્પાઉન્ડિંગ કામ કરતું હોય છે. તો ખાસ કરીને 1000ની SIP અહીંયા પર તમે જોશો તો આ જ રૂપિયા 1000 રૂપિયા તમે 35 વર્ષ માટે કરશો અને 17% તમે રિટર્ન કરશો તો અહીંયા પર તમે જોઈ શકો છો કે 4,20,000 તમે ઇન્વેસ્ટ કરો છો અને 2,62,77,000 તમને મળે છે. હવે આને આ તમે 5 વર્ષ ખાલી વધારી દો છો. આપણે 35 કર્યા હતા, અહીંયા પર હવે 40 કરી દે તો તમે જોઈ શકો છો પહેલાં તો 2,62,00,000 તમને મળતા હતા. ખાલી 5 વર્ષ વધ્યા તો તમારી પાસે જે રિટર્ન છે એ તમે કર્યા હતા 4,80,000 અને તમને મળે છે 6,12,08,000 રૂપિયા.
આ છે પાવર ઓફ કમ્પાઉન્ડિંગ. હજી તમે જોશો કે 1000 રૂપિયાનો પાવર શું છે. અહીંયા પર તમે 45 વર્ષ કરી નાખશો તો ખાસ કરીને 1000 રૂપિયાની તમે એસઆઈપી કરો છો 45 વર્ષ માટે, તો તમે જમા માત્ર કરો છો 5,40,000 અને તમને મળે છે 14.24 લાખ. આ લોંગ ટર્મ છે તો તમે ખાસ કરીને તમને એમ લાગે કે આવનારા સમયમાં આટલું રિટર્ન નહીં આપે, તો સામાન્યમાં સામાન્ય 12-13% તો આપશે જ. તો આ 45 વર્ષ જો તમે જમા કરો છો અને તમને 13%નું વ્યાજ આવે છે, તો પણ તમે જોઈ શકો છો કે 5,40,000 તમે 1000 રૂપિયા લેખે જમા કરો છો અને 13% સામાન્ય ઓછામાં ઓછું રિટર્ન તમે અહીંયા પર ગણો 5,40,000ના તમને 3,13,00,000 રૂપિયા મળશે. આ છે પાવર ઓફ કમ્પાઉન્ડિંગ. આશા રાખું છું કે આ વિડીયો તમને ગમ્યો હશે. ચેનલમાં નવા હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો આવા નવા મ્યુચ્યુઅલ ફંડના વિડીયો જોવા માટે.